ઓમ ગંગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હમણાં આપને પવિત્ર એવા પુરુષોત્તમ માસને અનુલક્ષીને પુરુષોત્તમ માસની કથાઓનું શ્રવણ અને પઠન કરી રહ્યા છે. આ પહેલાં આપને બિચારી નનંદ કથાનો ભાગ 1 અને 2નું પઠન અને શ્રવણ કર્યું. હવે પછીની કથા છે સુખના કારણ શોધતો રાજા દ્રઢધનવા. તો ચાલો, કથાનું શીર્ષક છે સુખના કારણ શોધતો રાજા દ્રઢધનવા. ડગલે પગલે માણસો દુઃખી ખૂબ જ થાય, પુષ્કળ ધન હોવા છતાં દુઃખી ધનિક થાય. સત્તા હોય હાથમાં દુઃખી સત્તાધીશ, કોણ સુખી આ વિશ્વમાં કહો પ્રભુ જગદીશ. જગતના બધા સ્ત્રી પુરુષો તેમને દુઃખી જ માને છે, તો જગન્નાથ શું તે એકે માણસને સુખ જ નથી આપ્યું? સનાતનપુર નામના ભવ્ય નગરનો રાજા સમજનો થયો ત્યારથી પોતાને સુખી જ માનતો હતો. ગુરુદેવના આશ્રમમાં વેદ જ્ઞાન, શસ્ત્રાસ્ત્ર જ્ઞાન, ધર્મ, ન્યાય, યુદ્ધ જ્ઞાન, દંડનીતિ, સાંખ્ય ઇત્યાદિ વિષયો ઉપરાંત સાહિત્ય, સંગીત, ચિત્ર અને શિલ્પકલાઓનો અભ્યાસ કરતી વખતે પણ પોતાને સુખી જ માનતો હતો. તે વિદ્યા સંપાદન કરી પોતાના ગૃહે સનાતનપુરના ભવ્ય મહાલયમાં જઈ પિતા માતાની છાયામાં વસવા લાગ્યો. ત્યારે પણ તે પોતાને સુખી માનવા લાગ્યો. જે દિવસે તેના પિતા ચિત્રવર્માએ તેને રાજ્ય સોંપી પુલસ્ત્ય મુનિના આશ્રમમાં જઈ રહ્યા, તે દિવસને પણ તે પોતાને વધારે સુખી માનવા લાગ્યો. તે દિવસથી તે પોતાને વધારે સુખી માનવા લાગ્યો. રાજ્ય મળતાની સાથે જ વિદર્ભની રાજકુમારી શીલાવતી સાથે સુખી રાજા દ્રઢધનવાના લગ્ન થયા. સ્વરૂપવતી અને પતિભક્ત પત્ની મળવાથી સુખી રાજા પોતાને વધારે સુખી માનવા લાગ્યો. થોડા દિવસોમાં એક અતિ સુંદર કન્યા એની દ્રષ્ટિએ પડી. કન્યાના સદ્ગુણોની પ્રશંસા પણ તેના કાને આવી. તેને કન્યાના પિતાને લગ્નનું કહેન મોકલ્યું. કન્યાના પિતાએ પોતાની અતિ સુંદર ગુણવંતી કન્યાના લગ્ન તાત્કાળ રાજા સાથે કરી દીધા. રાજા તો પોતાને ઘણો સુખી માનવા લાગ્યો. હજી એના સુખમાં સંતાન સુખ બાકી હતું. શર્માઓ ને પંડ્યાઓ કહેવા લાગ્યા કે સુખી રાજાને સંતાન થાય તો સમજવું કે સુખી રાજા બહુ સુખી છે. ને 2 રાણીઓ માતા બની. થોડા વર્ષમાં રાજા 4 પુત્રો અને 1 પુત્રી એમ 5 સંતાનોનો પિતા થયો. પંડ્યાઓ કહેવા લાગ્યા, સુખની સંપત્તિ પામતો સાથી અમારો ભૂપ, સંપત્તિ સત્તા ધન અને મોહક રાણી રૂપ, સંતાનો પણ સાંપડ્યા વહેતું આ સુખપુર, કશી નખામી રહી હવે રાજા સુખ ભરપૂર. સુખી રાજા પાસે વિદ્વાનો આવતાને કહેતા, હે રાજા, જગતમાં અમે અનેક રાજાને મળ્યા છીએ, પણ તારા જેવો સુખી રાજા અમે ક્યાંય જોયો નથી. એક દિવસે રાજાના મનમાં એમ થયું, હું આટલો બધો સુખી છું એનું કારણ શું હશે? ને તેને કોઈ મહાન તપસ્વી પાસે જઈ પોતાના સુખનું કારણ પૂછવાનો વિચાર કર્યો. બીજે દિવસે પણ તેને આ જ વિચાર આવ્યો. કેટલાક દિવસો પછી આ વિચાર તેના મગજમાંથી નીકળી ગયો. એક દિવસ સવારે રાજા પોતાના રસાલા સાથે મૃગયા ખેલવા નીકળ્યો. સારામાં સારા ઘોડા પર તે સવાર થયો હતો. તેની સાથે 16 અંગરક્ષકો અને 12 ભોમિયા હતા. આ 12 ભોમિયા સનાતનપુરની બહારના જંગલના રસ્તાના જાણકાર હતા. શિકારની શોધમાં તેઓ ખૂબ ભટક્યા, પણ કોઈ પશુ તેમને જોવા ન મળ્યું. કેટલાક સુંદર પક્ષીઓ તેમની દ્રષ્ટિએ વસ્યા, પણ પંખીઓ પર તીર ચલાવવું તેને ઠીક ન લાગ્યું. બીજી જ ક્ષણે સુખી રાજાને વિચાર આવ્યો, જો પક્ષીને ન મારવું જોઈએ તો પશુને મારવાની શી જરૂર? આ જ પળે એક સુંદર હરણ તેને જોયું. પણ નજીકનું એક ઝાડ રાજાને કહેવા લાગ્યું, હે શસ્ત્રો તથા અસ્ત્રોના જાણકાર સુખી રાજા, હરણને મારી નાખવાથી તને જે મજા આવશે એનાથી વધુ મજા તો મારી છાયા નીચે આરામ કરવાથી તને આવશે. સુખી રાજાએ કહ્યું, હે પરમાર્થી વૃક્ષ, હરણને મારી નાખવું સારું તો ન જ કહેવાય, પણ કોણ જાણે મને હરણનો પીછો કરી તેના અંગ પર તીર છોડવાનું મન કેમ થાય છે તે હું સમજી શકતો નથી. વૃક્ષને બોલતું સાંભળી રાજાને પણ નવાઈ લાગી. ઘણા માણસો વૃક્ષની વાચા સાંભળવાની અને તેને સમજવાની શક્તિ ધરાવતા નથી હોતા. જ્યારે તે સાંભળી શક્યો ને સમજી શક્યો એનું કારણ શું હશે? વૃક્ષના બોલવાથી રાજાનો શિકારનો શોખ ઢીલો પડી ગયો. નજીકમાં જ એક સુંદર સરોવર તેને જોયું. એને એમ થયું કે થોડીવાર પહેલાં આ સરોવર તેને કેમ ન દેખાયું ને હવે કેમ જોવા મળ્યું? એકાએક તેને મધુરો અવાજ સંભળાયો, હે માનવી, તારા પોશાક પરથી લાગે છે કે તું કોઈ સુખી રાજા છે. તું બધી રીતે સુખી જણાય છે. આજ સુધી તું વિલાસ વૈભવ વચ્ચે ભોગ ભોગવી રહ્યો છે ને હજી પણ
તું ભોગ જ ઈચ્છી રહ્યો છે. રાજાએ મધુરી વાણી બોલનારા પોપટ પંખી પર દ્રષ્ટિ કરી. પોપટનો દેખાવ અન્ય પોપટોથી સાવ નિરાળો જ હતો. રાજા બોલ્યો, હે શુક પંખી, તારી મધુરી વાણીથી મને બહુ આનંદ થયો છે. હજુ તું તારી મીઠી વાણી મને સંભળાવ તો સારું. પોપટ કહેવા લાગ્યો, હે રાજા, માણસે પોતાને મળેલા સુખ વિશે વિચારતા રહેવું જરૂરી છે. સુખ મળવાનું કારણ જાણવું જરૂરી છે. દુઃખ નીચે દબાયેલા માણસે દુઃખનું કારણ જાણવા પ્રયત્ન કરવો જોઈએ. રાજા તો પોપટ તરફ માનભરી આંખે જોઈ જ રહ્યો. હે માનવ, તું ઊંઘમાં પડી રહ્યો બેભાન, જાગીને જો જગમહી તે શું કીધું કામ. ક્યારે કીધી સહાયતા, ક્યારે દીધા દાન, ક્યારે છોડી વાસના, યાદ કર્યા ભગવાન. રાજાને પોપટ તો કોઈ મહાજ્ઞાની તપસ્વી જણાયો. એની ટકોર પર એને વિચારવા માંડ્યું. કેટલીય ક્ષણો વીતી ગઈ, પણ પોપટે કરેલા કટાક્ષનો ઉત્તર તેને મળ્યો નહીં. જ્યારે રાજા વિચાર વમળમાંથી જાગૃત થયો, ત્યારે તેને પોપટ પક્ષીને અદૃશ્ય થયેલું જોયું ને પોતાના રસાલાને જોયો. અંગરક્ષકો અને ભોમિયા મંડળી રાજાને શોધતી અહીં સુધી આવી હતી ને રાજાને જોતા વેત જ નિશ્ચિંત થઈને ઊભી રહી. રાજા પોતાના અંગરક્ષકો અને ભોમિયા સાથે શહેર ભણી ગયો. રાજધાનીમાં આવ્યા પછી રાજા વિચારોમાં એટલો બધો ડૂબેલો રહેવા લાગ્યો કે એની સામે મૂકવામાં આવેલા ભોજન થાળ ક્યાંય સુધી જેમના તેમ પડી રહેવા લાગ્યા ને રાણીઓ તથા દાસીઓ પણ ક્યાં સુધી ચૂપચાપ બેસી રહેવા લાગી. જે રાજા રોજે રોજ નવી નવી દાસીઓની સેવા માંગતો, રાણીઓને દરરોજ નવા વસ્ત્રો પહેરવા કહેતો, ભોજન માટે દરરોજ નવી નવી વાનગી તૈયાર રાખવા જણાવતો, પોતાના મહાલયમાં નવા નવા વાજિંત્રો વગાડતો, નવા નવા ગાયક ગાયિકાઓને ગાવા બોલાવતો, આ બધું સાવ બંધ થયું. મહાલયમાં ઋષિમુનિઓને આગ્રહ કરીને બોલાવવાનો નિયમ હતો. એક દિવસે મહાલયના મંત્રીઓ તપસ્વીઓ વાલ્મીકીને તેડી લાવ્યા. રાજાએ ઋષિ વાલ્મીકીને નમન કરી યોગ્ય સ્થાને બેસાડી પૂછ્યું, હે મહર્ષિ, મારા મનમાં જે ગડમથલ થઈ રહી છે તે બધી હું આપને કહી સંભળાવું. એટલું કહી રાજાએ તે આટલો બધો સુખી શા કારણથી થતો રહ્યો છે તે જાણવાની તેની જિજ્ઞાસા વાલ્મીકી ઋષિને કરી. રાજાએ સરોવર કાંઠે પોતાને મળેલા પોપટ પંખીની ઘટના સુદ્ધા મહર્ષિ આગળ વર્ણવી. મહર્ષિ ભૂતકાળના જાણકાર તપસ્વી હતા. જીવ માત્રનો પૂર્વભવ જાણવાની વિદ્યા એમને સાધી હતી. ઋષિ વાલ્મીકીએ રાજાને ભૂમિ તરફ નેત્રો ઢાળી સૂર્ય સામે મસ્તક રાખવા જણાવ્યું. રાજાએ વાલ્મીકીની સૂચના પ્રમાણે સૂર્ય તરફ મસ્તક રાખી ભૂમિ સામે જોવા માંડ્યું. વાલ્મીકીએ પ્રાણાયામ કરી રાજાના પૂર્વભવને વિનંતી કરી. સનાતનપુરના રાજા દ્રઢધન્વા મારી પાસે બેઠા છે. હું એના પૂર્વભવ જાણવા અને એને કંઈ સંભળાવવા માંગુ છું. તમે મારી આંખ સામે પ્રગટ થાવ. કેટલીક ક્ષણો સુધી પ્રાણાયામ ટકાવી રાખી મહર્ષિ વાલ્મીકીએ રાજાને એનો પૂર્વભવ કહેવા માંડ્યો. તો મિત્રો, આપને આ વિડીયોમાં સુખના કારણ શોધતો રાજા દ્રઢધન્વા કથાનું શ્રવણ કર્યું. આ હતો રાજા દ્રઢધન્વાના કથાનો પહેલો ભાગ. બીજા ભાગનું શ્રવણ એટલે કે રાજા દ્રઢધન્વાનો પૂર્વભવ આવતા વિડીયોમાં આપણે કરીશું. જો આપ સૌને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો. પુરુષોત્તમાય નમઃ.